હેલો મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં। મિત્રો આપ સૌ સારા જ હશો એવી હું આશા રાખું છું। મિત્રો અમે સવારમાં ખેતર આવી ગયા છે। મિત્રો ખેતર આપણે પિકઅપ લઈને આવેલા છે અને તુવેર કાપવાનું કામ ચાલુ છે। તુવેર કાપીશું, ત્યારબાદ તુવેરને આપણે પિકઅપમાં ભરીને લઈ જઈશું। તો મિત્રો વ્લોગ પૂરો થાય ત્યાં સુધી જોજો। વ્લોગ ગમે તો વ્લોગને લાઇક કરજો અને વ્લોગ ના ગમે તો વ્લોગને ડિસલાઇક કરજો। અને મિત્રો આપણા ખેતરમાં એક નવું વસ્તુ તમને થયું છે એ બતાવવા માગું છું। જોઈ શકો છો મિત્રો, અહીંયાથી આ પાઇપલાઇન ખોદેલી છે। આ જોઈ શકો છો પાઇપલાઇન છે। આ જે પાઇપલાઇન છે આ પાણીની પાઇપલાઇન છે। મિત્રો આ પાઇપલાઇન ક્યાં જાય છે અમને ખબર નથી, પણ મિત્રો આપણા ખેતરનો થોડોક ભાગ પાઇપલાઇનમાં ગયો છે। જરાક વચ્ચેથી જેવી ગઈ છે તો થોડુંક નુકસાન વધારે છે, કારણ કે મિત્રો આ જે ખેતર છે આમાં આપણે ગયા વર્ષે લેવલિંગ કામ કર્યું હતું। તો લેવલિંગ કામ કરવાનો બી કોઈ મતલબ નહીં લાગે, કારણ કે આ જે માટી અહીંથી આખી કાઢી છે આ માટીને અહીંયાથી કાઢીને પછી અહીંયા નાખી છે, એટલે મિત્રો ફરીથી લેવલિંગ કામ કરવું પડશે। મારી સામે એક પમ્પિંગ સ્ટેશન બને છે। અહીંયા આગળ મોટો ટેન્ક બનાવેલો છે, ટેન્કમાં પાણી સ્ટોર થશે એવું કહે છે। મિત્રો અહીંયા આગળ આપણે કોઈક દિવસ જશું ત્યારે તમને બતાવીશ કે અહીંયા આગળ શું બને છે। મિત્રો આજે છે આ ડુંગર પર બની રહ્યું છે હાલમાં, અને શું બને છે એ તમને જણાવીશ।